પ્રસંગે વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કડી દ્વારા તેના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે કડીનગરમાં વિજયાદશમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ તારીખ 4/10/2025ને શનિવારના રોજ સાંજે 5 કલાકે 27 સમાજના મેદાન અયોધ્યા રામજી મંદિરની પાછળ નાની કડી રોડ ખાતે યોજવામાં આવ્યો હતો। આ ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર પ્રેમજીભાઈ પટેલ, જેઓ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડથી વિભૂષિત થયેલા ને આચાર્ય ધરમપુર હાઈસ્કૂલ તથા મુખ્ય વક્તા તરીકે અમિતભાઈ પટેલ વિભાગ કાર્યવાહક માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં કડીનગરના તમામ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમાજના આગેવાનો, સમાજ સેવકો, ડોક્ટરો, વકીલો, શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ, પત્રકાર મિત્રો, વ્યાપારી બંધુઓ સહિત નગરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વ્યક્તિગત રીતે આ ઐતિહાસિક પ્રસંગમાં જોડાયા હતા ને ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિજયાદશમી ઉત્સવ એ માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાની ઉજવણીનો પવિત્ર પ્રસંગ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિની મહાભારતની નિત્ય પ્રાર્થના દ્વારા સમાજમાં દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે તથા હિન્દુ સમાજને એકતા દ્વારા સાંસ્કૃતિક અને રાષ્ટ્રની રક્ષાનો માર્ગ મોકળો કર્યો છે। આ ઐતિહાસિક પ્રસંગની કડી નગરમાં ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવેશ પરીખ, કડી। હું છું ભાવેશ પરીખ, સાબર આવાજ, કડી। આવો 100 વર્ષ પૂરા થતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કડી દ્વારા ઉજવવામાં આવેલ વિજયાદશમી મહોત્સવ શસ્ત્રપૂજાનો કાર્યક્રમ આપણે નિહાળીએ। તો આવો કડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની થોડીક ઝલકો અને એને ઉજવેલા પ્રસંગોને આપણે સાબર આવાજ દ્વારા જોઈએ। 100 વર્ષ પૂરા થતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે કડી શહેરમાં 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે તેની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું। गणा दक्ष अर्ध वृत विश्रम दंडगण उत्तिष्ठ। કડી મધ્યે 100 વર્ષ પર થતા વિજયાદશમીના મહોત્સવ નિમિત્તે કડીનગર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવકની આજે મહોત્સવ જોવામાં આવી રહ્યો છે તે આપ નિહાળી રહ્યા છો। મોટી સંખ્યામાં
આ ખત્રી સમાજ વિદ્યાનગરનું મેદાન આપ જોઈ રહ્યા છો. સંઘના કાર્યકર્તાઓ શિસ્તબંધ પોતાના હોદ્દામાં આવી રહ્યા છે. આ ખુરશી પર બેઠેલી કડી નગરજનો અને આપ નિહાળી રહ્યા છો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હું આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપેલ દરેક નામી અનામી કાર્યકર્તાઓનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હું આભાર માનું છું. હવે પછીની કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે રહેશે. સૌપ્રથમ અમૃત વચન થશે, ત્યારબાદ વૈયક્તિક ગીત થશે, ત્યારબાદ અતિથિશ્રીનું ઉદ્બોધન રહેશે, ત્યારબાદ મુખ્ય વક્તાશ્રીનું પાથેય આપણને પ્રાપ્ત થશે. કડીના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. એ આપ નિહાળી રહ્યા છો. જોઈ શકો છો મોટી સંખ્યામાં 100 વર્ષ પૂરા થતા શતાબ્દી વર્ષ નિમિત્તે કડી મધ્યે ડોક્ટર હેડગેવાર મહોદયે ઉવાચम् ભવતઃ ધર્મ 4 લાઈનમાં સંપત કરીશું. પ્રાદેશિકમાં ભાગ નથી લેવાનો. પ્રાદેશિકમાં ભાગ નથી લેવાનો એવા સ્વયંસેવકો મંચની ડાબી તરફ તથા જમણી તરફ સંપત કરીશું. ઉપર વિષય ભક્ત નિદગણ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, પોતાનો સમય કાઢીને. બહેનોનો રસોઈનો સમય કહી શકાય, છતાં પણ આ કાર્યક્રમ સંઘની શતાબ્દી 100 વર્ષની ઉજવણી છે એવી અમને માહિતી મળી, અમને આમંત્રણ પત્રિકા મળી અને તમે પોતાના કામને છોડીને થોડું મોડું થશે આજે અને એ રીતે તમે અહીંયા ઉપસ્થિત રહે બદલ તમારો આભાર. અને શતાબ્દીના સાક્ષી સૌ આપણે સ્વયંસેવક બંધુઓ. શતાબ્દીના સાક્ષી એટલા માટે કહેવું પડે, 1925 થી શરૂ થયેલી આપણી સંઘ યાત્રા આજે 2025 માં 100 વર્ષ એટલે વિજયાદશમીનું આપણું આ 100મું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તે પરિવર્તન માટે સંકલ્પ કરીએ, સ્વદેશી સ્થાનિક વસ્તુ ખરીદીએ, એક એવું સ્લોગનના નામે રાષ્ટ્રીય સ્વયંસેવક કડી દ્વારા 100 વર્ષની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરવામાં આવી રહેલી છે. તેનું એક આ વ્યાયામ યોગ ક્રમાંક 4 કરો. સ્વસ્થ કડી મધ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં એક ભવ્ય સંઘ શતાબ્દી વર્ષનું કડી ખાતે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનો સંકલ્પ પ્રવર્ષ તરીકે આજે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કડીનગર દ્વારા વિજયાદશમી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. એ આપ જોઈ રહ્યા છો. કડી મધ્યે વિજયાદશમી મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવકને 100 વર્ષ પૂરા થતા એ નિમિત્તે ભાવેશ પરીખ, સાબર આવાજ, કડી. કે મારા થકી શિક્ષણને સ્ટેજ પર સ્થાન મળ્યું છે. આ સ્થાન મારું નથી, આ શિક્ષણનું સ્થાન છે અને મા સરસ્વતીના સંતાન તરીકે હું એનું ગૌરવ કરું છું. મિત્રો, આમ તો મને કહેલું કે સાહેબ તમે 5-1 મિનિટ બોલજો.
મારે બોલવાનું થયું પણ હું તો શિક્ષક છું, બોલું શેના વિશે, કયા વિશે વાત કરવી? રાષ્ટ્રભક્તિ તો તમને કોઈને શીખવવાની હોય જ નહીં. તો મારે વાત કરવાની થાય આપણા નાગરિક ધર્મ વિશે, આપણી ફરજો વિશે. આ દેશ એટલે કોઈ જમીનનો ટુકડો નહીં. આપણે સૌ જીવતા જાગતા પશુ પક્ષી અને ઝાડ પાન વનસ્પતિ સૌ કોઈ એ આ દેશ, અને એને સાચવવાનું અને સંવર્ધન કરવાની આપ સર્વેની, આપ સૌની, આપણા સૌની જવાબદારી છે. અને એ માટે આપણે સતત પ્રામાણિક પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આપણે બધા એક મશીનના સ્ક્રૂ જેવા છીએ. તમે કલ્પના કરી જુઓ કે કોઈ મોટું વિશાળ મશીન હોય ને તો એ ટકે શેના આધારે? એના નાના નાના સ્ક્રૂના આધારે ટકે. મોબાઈલ છે ને એમાંથી એક સ્ક્રૂ પણ કાઢી લેવામાં આવે ને તો ક્યાંક મશીન બગડે. એને ટકાવી રાખવા માટે દરેકનો એક ફાળો છે. ભલે આપણે નાના છીએ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.